શ્રીલિંગ મહાપુરાણનો 50મો ભાગ। પ્રાયશ્ચિત અઘોર મંત્રથી કરવું જોઈએ તથા અવશિષ્ટ કર્મ અન્ય યાગની જેમ કરવું જોઈએ। શંખ, ભેરી વગેરેનો ધ્વનિ, જય જયકારનો ધ્વનિ તથા મંગલમય દિવ્ય વેદ ધ્વનિની વચ્ચે રુદ્રાધ્યાયનો પાઠ કરીને અધિવાસિત રાજાનો કુર્ચ જળથી અભિષેક કરવો જોઈએ અથવા રુદ્રાક્ષ તથા ભસ્મ ધારણ કરેલા નૃપશ્રેષ્ઠનું પ્રોક્ષણ કરવું જોઈએ। ત્યાર પછી આચાર્ય રાજાના માટે શંખ, ચામર, ભેરી, ચંદ્રમા જેવું તેજસ્વી છત્ર, પાલખી, શુભ, ધજા વગેરે સાધન પ્રસ્તુત કરવા। રાજ્યાભિષેકને યોગ્ય ક્ષત્રિય માટે અથવા દેવતાના માટે જ આ બધા રાજચિહ્ન છે। અન્ય ક્ષત્રિયો માટે અભિષેકનું વિધાન નથી। પૂર્વ વગેરે ક્રમથી ચારે દિશાઓમાં પલાશ, ગુલર, પીપળો અને વડના પાનની ડાળીઓ બાંધવી જોઈએ અને અભિષેક મંડપમાં તોરણ વગેરે તથા રેશમી વસ્ત્રની પટ્ટિકા લગાવી દેવી જોઈએ। આમાં પલાશ વગેરે બધી શાખાઓનું પ્રમાણ 12 આંગળ બતાવ્યું છે। અભિષેક મંડળને 8 આંગળવાળા પ્રમાણવાળા દર્ભોની માળાથી સમાવૃત, 8 દિશાઓમાં ધજાથી અલંકૃત દ્વારકુંભોથી સુશોભિત કરીને રાજાને સ્નાન કરાવવું જોઈએ। તન્મહેશાય વિદ્મહે વાગ્વિશુદ્ધાય ધીમહિ તન્ન શિવ પ્રચોદયાત। આ મંત્ર દ્વારા શિવકુંભના જળથી, ગૌરી ગાયત્રીના મંત્ર દ્વારા, વર્ધનીના જળથી અને રુદ્રાધ્યાયી અથવા અઘોર મંત્ર દ્વારા કુંભોના જળથી સર્વોચ્ચ આસન પર વિરાજમાન રાજાનો અભિષેક કરવો જોઈએ। ત્યાર પછી ઉત્તમ રીતે નિર્મિત કરેલા ઉજ્જવળ મુગટ વગેરે દિવ્ય આભૂષણો તથા રેશમી વસ્ત્રોથી રાજાને વિભૂષિત કરવા જોઈએ। રાજાએ આ અવસરે 68 પર્લનું એક સુદર્શન ચક્ર બનાવડાવીને તેને નવરત્નો જડાવીને ગુરુને દક્ષિણા આપવી। સાથે સાથે વસ્ત્ર સહિત 10 ગાયો તથા ઉત્તમ ભૂમિ આપે। 100 દ્રોણ તલ, 100 દ્રોણ ચોખા, વાહન, બિસ્તર તથા તકિયા સાથે શૈયા પણ ગુરુને આપવી જોઈએ। યોગીઓના માટે સોનાનું 30 પલનું દાન બતાવ્યું છે અને બીજી વસ્તુઓ અડધા પ્રમાણમાં આપવી જોઈએ। ત્યાર પછી રાજાએ મહાદેવની પૂજા કરવી જોઈએ। આ પ્રમાણે મેં ઉત્તમ જયાભિષેકનું વર્ણન સંક્ષેપમાં કરી દીધું। પૂર્વકાળમાં આ જ પ્રમાણે અભિષિક્ત થઈને ઇન્દ્રનો આવો જ રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો। એ જ પ્રમાણે બ્રહ્માને બ્રહ્મત્વ, વિષ્ણુને વિષ્ણુત્વ તથા અંબિકાને અંબિકાત્વ પ્રાપ્ત થયું હતું। સાવિત્રી, ભગવતી, લક્ષ્મી તથા કાત્યાયીને પણ આ અભિષેકના પ્રભાવથી અતુલ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું। પૂર્વકાળમાં રુદ્રાધ્યાયથી અભિષિક્ત થઈને નંદીએ મૃત્યુને પણ જીતી લીધું હતું। આ જ અભિષેકના પ્રભાવથી મહાબલી, અસુર, તારક તથા વિંધ્યુમાલી દેવતાઓ માટે અજય થઈ ગયા હતા અને ભગવાન વિષ્ણુએ હિરણાક્ષને પરાજિત કર્યા હતા। એ જ પ્રમાણે આ સ્નાન યોગથી પ્રાચીન કાળમાં ઋષિએ દૈત્ય હિરણ્યકશિપુનો વધ કર્યો હતો। કાર્તિકેય, તારક વગેરેનો સંહાર કર્યો હતો। અંબા, કૌશિકીએ મોટા મોટા દૈત્યોના સરદાર ઉપસુંદના પુત્રોને જીતી લીધા હતા અને કૃતકૃત્યાએ વાસુદેવ તથા સુદેવનો વધ કર્યો હતો। વિધિવત બ્રહ્મા દ્વારા નિર્મિત આ જ જયાભિષેક સ્નાન યોગ દ્વારા દેવાસુર સંગ્રામમાં દેવતાઓએ પ્રતાપી દિતિપુત્ર જીત્યો હતો। બધા રાજા તથા અન્ય બ્રાહ્મણોએ પણ અભિષિક્ત થઈને અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી લીધી હતી, એમાં સંદેહ નથી। આ અભિષેકનું આવું મહાત્મય, આ કેવું પવિત્ર સુભાષિત છે કે જેના દ્વારા અભિષેક થવાના કારણે સિદ્ધિને પ્રાપ્ત થયેલા લોકોએ મૃત્યુને પણ જીતી લીધું। આ વિધિથી સ્નાન કરીને કોઈ રાજાએ કરોડો કલ્પોમાં પણ જો પાપનો સંચય કર્યો હોય તો તે બધા પાપ મુક્ત થઈ જાય, એમાં સંદેહ નથી। ક્ષય, કુષ્ઠ વગેરે વ્યાધિઓથી રાજા છુટકારો મેળવી લે છે। તે વિજય થઈને સદા પુત્ર, પૌત્ર વગેરેથી સંપન્ન રહે છે। પ્રજાજનોના અનુરાગથી યુક્ત રહે છે। બીજા ઇન્દ્રની જેમ સુશોભિત થાય છે તથા પાપહીન રહી પોતાની ધર્મનિષ્ઠ પત્નીની સાથે આનંદ પ્રાપ્ત કરે છે। હે સ્વયંભૂ મનુ, રાજાઓના ઉપકારને માટે મેં સંક્ષેપમાં જયાભિષેકનું વર્ણન કર્યું છે। આનું ફળ અત્યંત કલ્યાણકારક છે। ત્યાર પછી આવે છે 28મો અધ્યાય। સ્વયંભૂ મનુને સનતકુમારોએ કહેલ 16 મહાદાનોમાં તુલા પુરુષ દાનની વિધિનું વર્ણન। સૂતજી બોલ્યા કે ત્યાર પછી આ વિધિથી સ્નાન કરીને દેવોના દેવ ઉમાપતિ, નીલલોહિત ભગવાન રુદ્રને નમસ્કાર કરીને તથા દિવ્ય દ્રષ્ટિએ તેમને જોઈને તે સ્વયંભૂ મનુ રુદ્રાધ્યાય દ્વારા વરદાયક શંકરની સ્તુતિ કરવા લાગ્યા। ભગવાન શિવ પણ તેમની સ્તુતિથી પ્રસન્ન થઈને દીર્ઘકાળ સુધી રાજ્ય કરીને અંતમાં સત્કર્મથી તમારો મોક્ષ થશે આવું એકવાર કહીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા। વૃષભધ્વજ ભગવાન શિવને નમસ્કાર કરી સ્વયંભૂ મનુ મેરુશૃંગ પર તે પ્રમાણે આરૂઢ થયા જેમ સદાશિવ મહાવૃષભ પર આરૂઢ થાય છે। ત્યાં તેમણે સુવર્ણની આભાવાળા યોગના પ્રભાવથી યુક્ત તથા વર પ્રદાન કરનારા બ્રહ્માપુત્ર સનતકુમારને જોયા। તેમને જોઈને મહાતેજસ્વી મનુએ તે વરદાયક બ્રહ્મજ્ઞાની તથા બ્રહ્મરૂપ સનતકુમારને નમસ્કાર કર્યા અને 2 હાથ જોડીને તેમની સ્તુતિ કરી। મનુને જોઈને મુનિ સનતકુમાર પણ હર્ષના કારણે પુલકિત થઈ ગયા અને હે કૃપાનિધિ આ પ્રમાણે સંબોધન કરીને દયાપૂર્વક તેમને કહેવા લાગ્યા। સનતકુમાર બોલ્યા કે શાંત સ્વભાવવાળા નીલ લોહિત સર્વેશ્વર શિવના દર્શન કરીને તેમાંની પાસેથી જયાભિષેક પ્રાપ્ત કરીને આપ અહીં આવ્યા છો। જો તમારે કોઈ બીજું પૂછવાની ઈચ્છા હોય તો પૂછો।
પૂછો. ત્યારે તેમનું વચન સાંભળી 2 હાથ જોડી તેમને પ્રણામ કરી મનુએ કહ્યું કે હે વિભુ, કર્મ દ્વારા મુક્તિ કઈ રીતે થઈ શકે? હે વિભુ, આપ અમને કૃપા કરીને એ બતાવો કે માત્ર કર્મ વડે અથવા જ્ઞાન વડે અથવા જ્ઞાન કર્મના મિશ્રિત પ્રભાવથી કઈ રીતે મુક્તિ મળે છે? તેમનું વચન સાંભળી વેદ રહસ્યોને જાણનારાઓમાં શ્રેષ્ઠ ભગવાન સનતકુમારે કહ્યું કે હે મુનિ, કર્મ દ્વારા ક્રમથી મુક્તિ થઈ જાય છે. કર્મયુક્ત જ્ઞાનથી પણ ક્રમશઃ મુક્તિ થાય છે, પરંતુ શુદ્ધ જ્ઞાનથી ક્ષણવારમાં મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. પૂર્વકાળમાં પ્રભુ નંદીનું અપમાન કરવાના કારણે તેમના શ્રાપથી હું ઊંટની યોનિને પ્રાપ્ત થઈ ગયો હતો. ફરી તેમની કૃપાથી કલ્યાણકારી ભગવાન શિવનું અર્ચન કરીને તે શિવાર્ચન રૂપ કર્મના કારણે જો હું બ્રહ્માજીનો પુત્ર થયો અને તે જ નંદીના અનુગ્રહથી ઉત્તમ મુક્તિમાર્ગનું શ્રવણ કરીને શિવ ધર્મરૂપી શિવાર્ચન કરી દિવ્ય અવસ્થાને પ્રાપ્ત થયો છું, એમાં સંદેહ નથી. મહાત્મા નંદિકેશ્વર રાજાઓને દાનરૂપી કર્મ દ્વારા ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિના માટે તુલારોહણ વગેરે 16 દાનોનું વર્ણન કર્યું છે. ગ્રહણ સમયે તીર્થ વગેરે ઉત્તમ સ્થાનોમાં 20 હાથ, 18 હાથ અથવા 16 હાથ જેટલો કૂટયુક્ત મંડપ બનાવી તેની મધ્યમાં 9 હાથ, 8 હાથ, 7 હાથ, 2 હાથ અથવા 1.5 હાથ વિસ્તારવાળી એક અતિ સુંદર વેદીનું નિર્માણ કરવું જોઈએ. તેની ચારે બાજુ 12 સ્તંભ હોય તથા એક સુંદર તથા રમ્ય તુલા તોલવાનો કાંટો સ્થાપિત કરી દેવો જોઈએ. તેની ચારે બાજુ 9 ચતુષ્કોણના કુંડ બનાવડાવવા જોઈએ. હે બ્રહ્માપુત્ર, પૂર્વ તથા ઈશાન કોણની મધ્યમાં પ્રધાન કુંડ બનાવવો જોઈએ, જે ચતુષ્કોણ અથવા યોનિના આકારનો હોય. હે વિપ્રેન્દ્રો, સ્ત્રીઓના માટે કુંડ યોનિના આકારનો જ બનાવવો જોઈએ. કુંડ અર્ધચંદ્ર, ત્રિકોણ, વર્તુળ, સડસ, ત્રિકોણ, પદ્માકાર તથા અષ્ટાસ્ત્ર બનાવવા જોઈએ અથવા કુંડોની જગ્યાએ સ્થંડિલ જ બનાવવા જોઈએ. 4 દ્વારોથી સમન્વિત, 4 તોરણોથી સુશોભિત, 8 દિશાઓમાં અષ્ટદિગ્ગજોથી સમન્વિત, દર્ભમાળાથી યુક્ત, 8 મંગળોથી સંયુક્ત અને ઉપર ચંદરવાથી સુશોભિત મંડપનું નિર્માણ કરાવવું જોઈએ. તુલાસ્તંભ વિશેષ રૂપે બીલીના વૃક્ષના હોવા જોઈએ. બીલી, પીપળ, પલાસ અથવા ખેરના લાકડાના સ્તંભ બનાવવા જોઈએ. જે વૃક્ષના લાકડાનો પ્રથમ સ્તંભ હોય તેનાથી બીજા પણ બનાવડાવવા જોઈએ અથવા અનેક લાકડાના મિશ્રણથી અથવા માત્ર વાંસથી સ્તંભ વગેરે બનેલી લેવા જોઈએ. સ્તંભ 8 હાથનો હોવો જોઈએ. તેનો 2 ભાગ જમીનમાં રોપી દેવો જોઈએ. તુલાસ્તંભનો ઉપરનો આચ્છાદિત ભાગનો 3 ગણો હોવો જોઈએ. તુલાનો બીજો સ્તંભ ગોળ તથા ગાંઠ રહિત હોવો જોઈએ. હે રાજન, નીચેથી બંને સ્તંભોમાં પરસ્પર 6 હાથમાં 2 આંગળ ઓછું અંતર હોવું જોઈએ. બંને સ્તંભોના ઉપરી ભાગોની વચ્ચે 6 હાથનું અંતર હોવું જોઈએ. બંને સ્તંભોનો વિસ્તાર એક વિસ્તરિત 12 આંગળ હોવો જોઈએ અને તેટલા જ માપનો બીજો વિસ્તાર પણ હોવો જોઈએ. ઉપરના ભાગમાં ત્રાજવાની છડ બંને સ્તંભોની લંબાઈને અનુકૂળ હોય અને ત્રાજવાનું સંતુલન કરનાર છડની લંબાઈ 36 આંગળ હોવી જોઈએ. વિષ્કંભ 8 આંગળ અને 5 જવ હોય છે. નાભી 36 આંગળ લાંબી હોવી જોઈએ અને તેને ગોળ તથા સુંદર બનાવવી જોઈએ. ઉપરના છેડા પર, મધ્યમાં અને નીચેના ભાગમાં સોનાનો પટ લગાડવો જોઈએ. મધ્યના પટમાં 3 અવલંબક લગાવવા જોઈએ. આ અવલંબકોને તાંબાના અથવા પિત્તળના બનાવવા જોઈએ. લોઢાનો કદાપી ન બનાવો. પટની વચ્ચે લગાડવાનો આધાર સુંદર હોય તથા તેનું મુખ ઉપર તરફ હોવું જોઈએ. તોરણના ઉપરના ભાગને દોરીથી બાંધી દેવો જોઈએ. ત્રાજવાના મધ્યમાં તોરણ લગાવવું જોઈએ. ઉત્તર તથા દક્ષિણા મધ્યમાં એક દ્રઢ તથા સુંદર શંકુ હોવો જોઈએ. ચંદરવાના છેડા પર તે બાંધી દેવો જોઈએ. હે મુનિ, શંકુના કંકણને છિદ્રયુક્ત બનાવવું જોઈએ. કંકણ અથવા કુંડલાકૃતિ વિશેષનો પ્રયોગ કરવો જોઈએ. ત્રાજવાના પટ વચ્ચેથી 9 આંગળ માપની એને દ્રઢતાપૂર્વક જડી દેવું જોઈએ. બાંધવાના પટ્ટનો વિસ્તાર 5 વિતસ્તી હોવો જોઈએ. શુભ દ્રવ્યથી 2 બીજા સુદ્રઢ ગોલક બનાવવા જોઈએ. લટકનારી દોરીની નીચે 5 વેત વિસ્તારના 2 પલડા બનાવવા જોઈએ. તે પલડા 1000 પલ સોનાથી બનાવવા જોઈએ. ત્રાજવાનો મધ્યમ વિસ્તાર 4 તાલ મધ્યમાં આંગળીથી અંગૂઠાના વચ્ચેનો માપ જેટલો બનાવવો જોઈએ. કળશનો વિસ્તાર 3.5 તાલનો બનાવવો જોઈએ. ત્યાં એક વિસ્તૃત પાત્ર બાંધવું જોઈએ. તેને 3 અથવા 6 અવધૃતિ પ્રમાણનું હોવું જોઈએ. તેને 4 છિદ્ર હોય તથા દરેક છિદ્ર 1 આંગળનું પ્રમાણનું હોય. તે છિદ્ર શ્વેત તથા શુદ્ર દ્રવ્યોથી યુક્ત કુંડળોથી સમન્વિત હોય. દરેક કુંડળમાં સાંકળ બાંધવી જોઈએ. કુંડળમાં બાંધેલી સાંકળને તુલાદંડના કાંકળ સાથે જોડી દેવી જોઈએ. જમીનથી વેંત જેટલી જગ્યા રાખીને ત્રાજવાના પલડાને લટકાવવા જોઈએ. પુરુષ પ્રમાણ 2 હાથ ફેલાવવાથી બંને હાથના વચ્ચેનો અંતરવાળા 2 સુંદર ઘટ બનાવવા જોઈએ અને તે બંનેને રેતીથી ભરીને તેમાં શિવની સ્થાપના કરવી જોઈએ. 2 હાથ ઊંડા ખાડામાં તે બંને ઘટને પ્રયત્નપૂર્વક સ્થાપિત કરવા જોઈએ અને ખાડાના ખાલી ભાગને ચારે બાજુ રેતીથી ભરી દેવા જોઈએ, જેથી તે સ્થિર થઈ જાય. હવે પરમ રહસ્યની વાત સાંભળો. વેદીની ઉપર 8 આંગળ પ્રમાણવાળું માંગલિક અંકુરોથી સુશોભિત, ફળ પુષ્પોથી પરિપૂર્ણ તથા ધૂપ દીપથી સમન્વિત પરિમંડળ બનાવવું જોઈએ. વેદીની મધ્યમાં
દર્પણના ઉદરભાગ જેવું મંડળ બનાવવું જોઈએ. પહેલા 4 દ્વારોથી યુક્ત શોભા તથા ઉપશોભાથી સંપન્ન તથા કર્ણિકા કેસરથી સમન્વિત મંડળની રચના કરવી જોઈએ. તેને વિવિધ રંગોથી યુક્ત અથવા 5 રંગોથી બનાવવું જોઈએ. મંડળની પૂર્વ દિશામાં વજ્ર, અગ્નિકોણમાં ઉજ્જવળ શક્તિ, દક્ષિણમાં દંડ, નૈઋત્ય કોણમાં ખડગ, પશ્ચિમમાં પાશ, વાયવ્ય કોણમાં ધજા, ઉત્તરમાં ગદા અને ઈશાન કોણમાં ભાલો તથા ભાલાની ડાબી બાજુ ચક્ર તથા દક્ષિણ ભાગમાં પદ્મની રચના કરવી જોઈએ. આ પ્રમાણે આયુધોની રચના કરીને બાદમાં હોમ કરવો જોઈએ. મુખ્ય હોમ ગાયત્રી મંત્રથી કરવો જોઈએ. ત્યાર પછી ઓમ શક્રાય સ્વાહા, ઓમ વહિનેય સ્વાહા, ઓમ યમાય સ્વાહા, ઓમ રાક્ષસેસાય સ્વાહા, ઓમ વરુણાય સ્વાહા, ઓમ વાયવે સ્વાહા, ઓમ કુબેરાય સ્વાહા, ઓમ ઈશ્વરાય સ્વાહા, ઓમ વિષ્ણવે સ્વાહા તથા ઓમ બ્રહ્મણે સ્વાહા આ મંત્રો બોલીને વિધિપૂર્વક હવન કરવો જોઈએ. તે સમયે પોતાની શાખામાં કહેલા અગ્નિ વિધાન અનુસાર જયા હોમથી લઈને શ્રીકૃષ્ણ હોમ પર્યંત બધા કાર્ય વિધિવિત કરવા જોઈએ. બધા હોમ તથા પ્રધાન હોમમાં પલાશની સમિધા હોવી જોઈએ. આ મંત્રથી 21 આહુતિઓ આપીને હોમ કરવો જોઈએ. અયંત ઈદ્મ આત્મા જાત વેદ તે વર્ધસ્વ ચેત વર્ધય ચાસ્માન પ્રજયા પશુભ્રી બ્રહ્મ વર્ચેસા ધ્યેન સમેધય સ્વાહા ભૂ સ્વાહા ભૂહ સ્વાહા સ્વઃ સ્વાહા ભૂર્ભુવ સ્વઃ સ્વાહા. સમિધા હોમ ચરુ તથા ઘી દ્વારા યથાક્રમ કરવો જોઈએ. શ્વેત અન્નની ખીર તથા કૃષારાન્ન તે ચરુ કહેલા છે. 1000 તેના અડધા 500 અથવા 108 આહુતિઓ આપવી જોઈએ. અગ્ન આયુષી પવસ આ સુવોર્જિષમ ચ ન આરે બાધસ્વ દુચ્છુ નામ અગ્નિર ઋષિ પવનામ પાંચજન્ય પુરોહિત તમીમેહે મહાગયમ અગ્ને પવસ્વ સ્વપા અસ્મે વર્ચઃ સુરવીર્યમ દધદ્રિય મયી પોષમ પ્રજાપતિએમ ન ત્વદેતાન્યો અન્યો વિશ્વા જાતાની પારી તાબુભમ યત્ક્રામસે જુહુ સ્તમનો અસ્તુ વયસ્યામ પતયો રણિયામ. આ મંત્રથી આહુતિઓ આપવી જોઈએ. રુદ્ર ગાયત્રી મંત્રથી સમિધાઓ દ્વારા પ્રધાન દેવતા માટે હવન કરવો જોઈએ. ચરુ તથા ધ્રુત વડે ઇન્દ્ર વગેરે દેવતાઓ માટે હવન કરવો જોઈએ. ત્યાર પછી ક્રમથી વજ્ર વગેરેને નિમિત્તે 500 આહુતિઓ આપવી જોઈએ. બ્રહ્માના માટે બ્રહ્મ જજ્ઞાન આ મંત્રથી અને વિષ્ણુ માટે નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત આ મંત્રથી હોમ કરવો જોઈએ. આ પરમ સુંદર મુખ્ય હોમ વિધાન કહેવામાં આવ્યું છે. ક્ષીરયુક્ત દુર્વા દ્વારા અલગ અલગ 25 આહુતિઓ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મિવ બંધનાત મૃત્યુર્મોક્ષી યમામૃતાત મંત્રથી આપવી જોઈએ. આ દુર્વા હોમ તથા વાસ્તુ હોમ સર્વથા પ્રશસ્ત છે. ઘી દ્વારા અઘોર મંત્રથી 10,000 આહુતિઓ આપીને પ્રાયશ્ચિત કરવું જોઈએ. દેવતા મંડળના જમણા ભાગમાં બ્રહ્મા, ડાબા ભાગમાં વિષ્ણુ, મધ્યમાં દેવી પાર્વતીની સાથે ઇન્દ્ર વગેરે ગણોથી આવૃત વિશ્વગુરુ શિવને જાણવા જોઈએ. ગ્રહમંડળનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. આદિત્ય, ભાસ્કર, ભાનુ, રવિ, ભગવાન, દિવાકર, ઉષા, પ્રભા, પ્રજ્ઞા, સંધ્યા તથા સાવિત્રી 5 પ્રકાર વિધિથી મહાત્મને ખખોલકાય નમ આમ બોલીને તેમની સ્થાપના પૂજા કરવી જોઈએ. વિષ્ટરા, સુભગા, વર્ધની પ્રદક્ષિણા તથા દેવી અપ્યાયીની પૂજા કરીને પદ્માસન પર રવિની પૂજા કરવી જોઈએ. પ્રારંભમાં પ્રભુતની, દક્ષિણમાં વિમલની, પશ્ચિમ ભાગમાં સારની, ઉત્તરમાં આરાધ્યની તથા મધ્યમાં સુખની પૂજા કરવી જોઈએ. કમળના દળોમાં ક્રમશઃ દીપ્તા, સૂક્ષ્મા, જયા, ભદ્રા, વિભૂતિ, વિમલા, અમોઘા, વિદ્યુતાને અને મધ્યમાં સર્વતોમુખીને જાણવા જોઈએ. ત્યાર પછી ચંદ્ર, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ તથા કેતુની સ્થાપના કરી તેમના નિમિત્ત પૂજન, હવન, દાન કરવું જોઈએ. આ પ્રમાણે બધા વિધાન વિસ્તારપૂર્વક કરીને આ અવસર પર શિવતત્વના પારગામી વિદ્વાન તથા વેદાધ્યયનથી સંપન્ન યોગીઓને ભોજન કરાવવું જોઈએ. હવન કાર્ય આરંભ થઈ ગયા પછી પૂર્વ દિશાના મધ્ય ભાગમાં રુદ્રાધ્યાયનો પાઠ કરતા રહીને વિધાનપૂર્વક રાજાને ત્રાજવા પર 1 ઘડી બેસાડી રાખવા. તે સમયે યજમાન રાજાએ રુદ્ર ગાયત્રીના જપ કરવા જોઈએ. તે 1 ઘડી કે તેથી પણ અડધા સમય સુધી તેના પર બેસે. સૂર્યબિંબને જોઈને બુદ્ધિમાન બ્રાહ્મણ એકાગ્રતાપૂર્વક હાથમાં કુર્ચા લઈને તથા સર્વ આભૂષણોથી યુક્ત રાજા હાથમાં ખડગ ધારણ કરી રાખે. કર્મના આદિ તથા અંતમાં વેદ વેદાંગમાં પારંગત બ્રાહ્મણો દ્વારા વિશેષ રૂપે સ્વસ્તિ વાચન સાથે પુણ્ય વાચન કરવું જોઈએ અને જય વગેરે માંગલિક શબ્દો, પરમ સુંદર વેદધ્વનિ તથા નૃત્ય, વાદ્ય, ગીત વગેરે સાથે ઉત્તર ભાગમાં સ્થિત પલડામાં પોતાના વજન જેટલું સોનું મૂકી જેથી ત્રાજવાના બંને પલડા સમાન થઈ જાય. આ પ્રમાણે તુલાભાર સદા અક્ષય બન્યો રહે. 100 નિષ્ક સોનાનો એક પ્રાચીન સિક્કોથી વધારે પરિમાણવાળી તુલા શ્રેષ્ઠ, 50 નિષ્કની મધ્યમ અને 25 નિષ્કવાળી કનિષ્ઠ કહી છે. આ પ્રમાણે તુલા 3 પ્રકારની કહેવામાં આવી છે. અગ્રપૂજનના પ્રારંભમાં બંને વસ્ત્ર, પાઘડી, કુંડળ, ગળાનો હાર, વીંટી તથા કંકણ બધી વસ્તુઓ ભસ્મરાગ ધારણ કરેલા
પાશુપત વ્રતમાં નિરત સેવાચાર્યને આપવી જોઈએ. બુદ્ધિમાને પૂર્વોક્ત આભૂષણ, વસ્ત્રયુક્ત પાઘડી તથા ઉપવસ્ત્ર આ બધું ઋત્વિજોને આપી દેવું જોઈએ અને 150 અથવા તેનાથી અડધા નિષ્ક સોનાની સિક્કાની દક્ષિણા આપે. આ ઉપરાંત બધા યોગીઓને અલગથી સુવર્ણ મુદ્રા આપે. આ પ્રસંગે આચાર્યને દિવ્ય યાગોપકરણ પ્રદાન કરે અને અન્ય યતિઓને પૃથક રૂપે સુવર્ણ મુદ્રા પ્રદાન કરે. બુદ્ધિમાને ત્રાજવા પર મૂકેલું સોનું તથા પ્રસાદ, મંડપ, પ્રાકાર, આભૂષણ, સુવર્ષણ, પુષ્પ, નગારું, ખડગ, કોષ આ બધું એકત્ર કરીને એમાંથી થોડો ભાગ બચાવી શિવને પ્રદાન કરી દે અને બચેલા ભાગને વિશેષ રૂપે ભસ્મધારી આચાર્યને પ્રદાન કરવો જોઈએ. જેલમાંથી કેદીઓને મુક્ત કરીને 1000 કળશોના જળથી અથવા માત્ર ધ્રુતથી, દૂધથી, દહીંથી અથવા નાળિયેરના જળથી દેવોના દેવ ઉમાપતિનો અભિષેક કરવો જોઈએ. ગાયત્રી મંત્રથી ગોમૂત્ર, પ્રણવ મંત્રથી ગોમય, અપ્યાસવ મંત્રથી દૂધ, દધિક્રોણ મંત્રથી દહીં તથા તેજોસીતિ મંત્રથી ધ્રુત ગ્રહણ કરી ઈશાન મંત્રથી જ અભિષેક કરવો જોઈએ. દેવસ્ય ત્વામ આ મંત્ર દ્વારા કળશમાં સ્થિત કુશાંબુથી દેવેશનો અભિષેક કરે અથવા રુદ્રાધ્યાય દ્વારા પરમેશ્વર શિવનો અભિષેક કરે. ભગવાન વિષ્ણુ દ્વારા કહેલા અથવા શિવ ભક્ત તંડી દ્વારા કહેલા અથવા મુનિશ્રેષ્ઠ દક્ષ દ્વારા કહેલા શિવના 1000 નામોથી 1000 કળશોના જળથી શિવનો અભિષેક કરે. ભક્તિપૂર્વક પોતાના ગુરુ મહાદેવની સદા પૂજા કરવી જોઈએ અને શિવ પૂજકને દક્ષિણા પ્રદાન કરવી જોઈએ. તુલા, દ્રવ્ય અને દક્ષિણા યથાક્રમ ઋત્વિજ વગેરે તથા ગરીબો, અંધ લોકો, દરિદ્રી લોકોને આપવી જોઈએ. સાથે સાથે બાળકો, વૃદ્ધો, નિર્બળો તથા રોગીઓને વિધાનપૂર્વક ભોજન કરાવવું જોઈએ તથા દક્ષિણા પણ આપવી જોઈએ. ત્યાર પછી આવે છે 29મો અધ્યાય, ષોડશ મહાદાનર્ગત હિરણ્ય ગર્ભદાનની વિધિ. સનતકુમાર બોલ્યા કે મેં આપને પ્રથમ સામાન્ય રૂપે તુલાદાનનું વર્ણન કરી દીધું. હવે સમસ્ત સિદ્ધિઓને આપનારા હિરણ્ય ગર્ભદાનના વિષયમાં બતાવીશ. આ માટે 1000 સુવર્ણ મુદ્રાઓથી એક નીચેનું પાત્ર બનાવવું જોઈએ અને તેના અડધા અર્થાત 500 સુવર્ણ મુદ્રાઓથી તેના પ્રવેશ પ્રમાણ મુખવાળું ઉર્ધ્વ પાત્ર નિર્મિત કરાવવું જોઈએ. તે સુવર્ણ પાત્રને બધા અલંકારોથી વિભૂષિત કરવું જોઈએ. ત્યાર પછી નીચેના મુખ્ય પાત્રમાં ત્રિગુણાત્મિકા, ચતુર્વિશતી તત્વ સ્વરૂપિણી તથા બ્રહ્મા, વિષ્ણુ, અગ્નિ સ્વરૂપા ભગવતીનું ધ્યાન કરવું અને ઉપરના પાત્રમાં 26માં તત્વરૂપ ગુણાતીત ઉમાપતિ સદાશિવનું અને 25માં તત્વરૂપ હિરણ્યગર્ભ પુરુષનું ધ્યાન કરવું. ત્યાર પછી પૂર્વની જેમ બતાવેલા સ્થાનમાં વેદી તથા મંડળ બનાવી પાત્રને લઈને શાલ ની ઉપર સ્થાપિત કરી દેવું જોઈએ અને તેને નવા વસ્ત્રથી ઢાંકી દેવું જોઈએ. પછી અડદના લોટનો લેપ કરીને પંચોપચારથી ઈશાન વગેરે 5 મંત્રો દ્વારા વિધિપૂર્વક તે પાત્રની પૂજા કરવી જોઈએ. શિવ પૂજા તથા હોમ પણ પૂર્વની જેમ ક્રમાનુસાર કરવા જોઈએ. ભગવતી ગાયત્રીના જપ કરીને પૂર્વાભિમુખ બેસી જવું અને સ્વયં શ્રેષ્ઠ આચાર્ય ગર્ભાધાન વગેરે 16 સંસ્કાર વિધિપૂર્વક સંપન્ન કરીને દુર્વાના અંકુરોથી દક્ષિણ પૂટમાં સોચન માર્જન કરે. ઉમરડાના ફળો સહિત 21 દર્ભના જળથી ઈશાન દિશામાં સીમંત કર્મ કરે. 30 નિષ્ક સોનાની સુંદર કન્યા બનાવીને તેને વસ્ત્રાભૂષણથી અલંકૃત કરીને હવન કરીને ભગવાન શિવને અર્પિત કરે. વિદ્વાને અન્નપ્રાશન સંસ્કારમાં ખીરનું ભોજન કરાવવું જોઈએ. આ પ્રમાણે વેદોના પારગામી બ્રાહ્મણોએ ગર્ભાધાનથી લઈને વિશ્વજીત પર્યંત તે બધા સંસ્કારોને શક્તિબીજ સાથે કરવા જોઈએ. બાકીનું બધું કૃત્ય સુવર્ણ તુલાદાનની જેમ કરવું જોઈએ. ત્યાર પછી આવે છે 30મો અધ્યાય, તલપર્વત દાન વિધિ. સનતકુમાર બોલ્યા કે હે મુનિ, હવે હું ઉત્તમ તલપર્વત દાનનું વિધિવત વર્ણન કરીશ. આ પહેલા બતાવેલા સ્થાન તથા કાળમાં પ્રયત્નપૂર્વક પૂજન કરીને તલપર્વતનું દાન કરવું. વેદી રહિત સુંદર સમતળ ભૂમિ પર 10 તાલ પ્રમાણનો દંડ સ્થાપિત કરીને જળ છાંટી તેના પર તલ મૂકવા. શ્રેષ્ઠ બ્રાહ્મણો પંચગવ્યથી તે સ્થાનનું પ્રોક્ષણ કરવું જોઈએ. ત્યાર પછી વિદ્વાન પૂર્વવત ચારે બાજુ ગોળ મંડળ બનાવે, નવું વસ્ત્ર મૂકી તેના પર સુંદર પુષ્પ પાથરીને ત્યાં તલરાશિનો ઢગલો કરે. સ્થાપિત કરેલા દંડથી વેંત માત્ર ઉપર હોય તો તેને ઉત્તમ કહેવાય છે. હે શ્રેષ્ઠ મુનિઓ, દંડથી 4 આંગળ ઓછો હોય તો મધ્યમ અને દંડની બરાબર હોય તો કનિષ્ઠ શ્રેણીનો છે. આ તલ પર્વતને દંડથી નીચે કરવો નહીં અને તેને ચારે બાજુ વસ્ત્ર ઢાંકીને ક્રમથી પૂજા કરવી જોઈએ. ત્યાં સંધ્યોજાત વગેરે પંચ બ્રહ્મોને ક્રમશઃ સ્થાપિત કરી વિધિપૂર્વક તેમની પૂજા કરવી જોઈએ. પૂર્વમાં કહેલી મૂર્તિઓને 8 દિશાઓમાં ક્રમ પ્રમાણે સ્થાપિત કરવી જોઈએ. પ્રત્યેક મૂર્તિને 3 નિષ્ક સુવર્ણથી બનાવવી જોઈએ. તુલાભાર કર્મની જેમ આમાં દક્ષિણા આપવી જોઈએ. હે મુનિ શ્રેષ્ઠ, આ દાનમાં પૂર્વની જેમ
હોમ પણ કરવો જોઈએ. લોકપાલોથી આવૃત તલ પર્વતની મધ્યમાં વિરાજમાન તથા તલ પર્વતરૂપી દેવ દેવેશ્વર શિવની પૂજા કરવી જોઈએ. 1000 કળશોથી શિવની પૂજા કરવી જોઈએ. પોતાના ઇષ્ટજનોને તલની મધ્યમાં સ્થિત દેવાધિદેવ ઉમાપતિના દર્શન કરાવવા જોઈએ. આ પ્રમાણે વિધિપૂર્વક તેમનું પૂજન કરી વિસર્જન કરવું જોઈએ. ત્યાર પછી તે તલ પર્વતને ગરીબ ક્ષત્રિયને આપી દેવો જોઈએ. આ પ્રમાણે મેં આપને તલ પર્વતના દાનનું વર્ણન કરી દીધું. આ બધા દાનોમાં શ્રેષ્ઠ છે. ત્યાર પછી આવે છે 31મો અધ્યાય સૂક્ષ્મ તલપર્વત દાનની વિધિ. સનતકુમાર બોલ્યા કે હવે હું એક અન્ય સૂક્ષ્મ તલપર્વતના દાન વિશે બતાવું છું, જે ખર્ચમાં અલ્પ દ્રવ્યવાળું પરંતુ મહાન ફળ આપનારું છે. જ્યારે વ્યક્તિ દ્રવ્યથી સંપન્ન થઈ જાય ત્યારે આ પવિત્ર કાર્ય કરે છે. બુદ્ધિમાન પુરુષે ગોમયથી વિધિવત લીપેલી ભૂમિ પર વસ્ત્ર બિછાવી તેની મધ્યમાં 3 ભાર વિશુદ્ધ તલ સ્થાપિત કરવા જોઈએ. ત્યાર પછી કર્ણિકા તથા કેસરયુક્ત સોનાનું અષ્ટદળ કમળ બનાવવું જોઈએ. તે કમળ 10 નિષ્ક અથવા તેનાથી અડધા સોનાથી બનાવવું જોઈએ. આ કમળને તલની મધ્યમાં મૂકવું જોઈએ અને કમળની વચ્ચે વિધિવત શિવજીની આરાધના કરીને તેમની વામદેવ વગેરે મૂર્તિઓની પૂજા કરવી જોઈએ. એ જ પ્રમાણે 8 દિશાઓમાં અષ્ટવિનાયકોની સ્થાપના કરવી જોઈએ. પૂર્વમાં કહેલા 3 નિષ્ક સોનાથી વિઘ્નેશ્વરોની પણ પ્રતિમા બનાવવી જોઈએ. વિધિપૂર્વક ગંધ પુષ્પ વગેરે દ્વારા તેમની પૂજા કરીને દાન વગેરે શ્રેષ્ઠ ક્રિયાઓ પૂર્વોક્ત ક્રમ પ્રમાણે કરવી. ત્યાર પછી આવે છે 32મો અધ્યાય સુવર્ણ પૃથ્વી મહાદાન વિધિ. સનતકુમાર બોલ્યા કે હવે હું સુવર્ણ મેદિની દાનનું સંક્ષેપમાં વર્ણન કરીશ. જપ, હોમ, પૂજા, દાન, અભિષેક વગેરે કાર્ય પૂર્વોક્ત દેશકાળમાં પૂર્વની જેમ મુનિઓ દ્વારા સંપન્ન કરાવવા જોઈએ. આ કાર્ય પૂર્વકથિત લક્ષણની જેમ કુંડમાં અથવા મંડળમાં કરવું જોઈએ. 1000 સોના મોહરોથી અથવા તેના પણ અડધા દ્વારા દિવ્ય પૃથ્વીનો આકાર બનાવવો જોઈએ. તેને ચતુષ્કોણ અતિ સુંદર તથા 1 હાથ લાંબી પહોળી બનાવી તેમાં 7 દ્વીપો, સમુદ્રો તથા પર્વતોથી ઘેરાયેલી હોય, બધા તીર્થોથી યુક્ત હોય તથા મધ્યમાં મેરુથી સુશોભિત હોય. મધ્ય ભાગમાં 9 ખંડોની સાથે જંબુદ્વીપનું નિર્માણ કરવું. મંડળમાં વેદીની મધ્ય પૂર્વની જેમ બધી વિધિ કરી 1000 સોના મોહરોના 7મા ભાગને શિવભક્તને વિધિપૂર્વક આપવો જોઈએ. દક્ષિણા પૂર્વની જેમ આપવાનું કહ્યું છે. 1000 કળશ વગેરે દ્વારા કલ્યાણકારી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. આ લિંગ પુરાણમાં કહેલું સુવર્ણ મેદની દાન અત્યંત શ્રેષ્ઠ છે. ત્યાર પછી આવે છે 33મો અધ્યાય કલ્પાપાદ દાન વિધિ. સનતકુમાર બોલ્યા કે હવે હું ઉત્તમ કલ્પવૃક્ષ દાનનું વર્ણન કરીશ. 100 નિષ્ક સોનાથી બધી શાખાઓથી યુક્ત એક કલ્પવૃક્ષ બનાવીને તેની બધી શાખાઓમાં મોતીઓની માળા લટકાવીને દિવ્ય મરકત મણિ દ્વારા અંકુરનો અગ્રભાગ બનાવો. વિદ્વાને મૂંગાથી વૃક્ષની કૂંપણો બનાવીને નીલમણીથી તે વૃક્ષનું મૂળ, હીરાનું થડ, વિદુર્ય મણિથી અગ્રભાગ અને પોખરાજથી ઉપરનું મસ્તક બનાવો. હે સુવ્રત, ગોમેદથી વૃક્ષનું કંદ અને સૂર્યકાંત, ચંદ્રકાંત અથવા સ્ફટિક મણિથી વૃક્ષથી ચારે બાજુ વેદી બનાવવી. કલ્પવૃક્ષની ઊંચાઈ 12 આંગળ હોય, તેની 8 શાખાઓનો વિસ્તાર એટલા જ પ્રમાણમાં હોવો જોઈએ. તે વૃક્ષના મૂળમાં લોકપાલો સહિત શિવલિંગની સ્થાપના કરવી જોઈએ. મંડળમાં પૂર્વોક્ત વેદીની મધ્યમાં કલ્પવૃક્ષને સ્થાપિત કરી પ્રયત્નપૂર્વક ભગવાન શિવ તથા લોકપાલોની પૂજા કરવી જોઈએ. જપ, હોમ વગેરે અગાઉની જેમ તુલાદાનની જેમ જ કરવા જોઈએ. હે રાજન, અંતમાં આ વૃક્ષ શિવજીને અર્પણ કરી દેવું જોઈએ અથવા ભસ્મધારી યોગીઓને દાન આપવું જોઈએ. આ પ્રમાણે કરનાર મનુષ્ય આગલા જન્મમાં ચક્રવર્તી રાજા થાય છે. ત્યાર પછી આવે છે 34મો અધ્યાય ગણેશ દાન વિધિ. સનતકુમાર બોલ્યા કે હવે હું ગણેશ દાનનું વર્ણન કરીશ. અગાઉ કહ્યા પ્રમાણે નિર્મિત કરવામાં આવેલ મંડપમાં લોકપાલો સહિત દેવ દેવેશ્વર સદાશિવનું પૂજન કરીને 10 નિષ્ક સોના વડે 8 દિક્પાલોની પ્રતિમા બનાવી તેણે શાસ્ત્ર વિધાન પ્રમાણે વસ્ત્રાભૂષણોથી વિભૂષિત કરી વિધિપૂર્વક તેમનું પૂજન કરી 8 દિશાઓમાં 8 કુંડોમાં પંચાવરણ માર્ગથી તથા પરંપરાક્રમથી અગાઉ જેમ હોમ કરવો જોઈએ. ત્યાર પછી 7 વિપ્રોની તથા ઉત્તર દિશામાં 1 કન્યાની વિધિપૂર્વક પૂજા કરી અનુક્રમે પોતપોતાના દેવ મંત્રોથી બધી દેવ પ્રતિમાઓનું દાન કરી દેવું જોઈએ. આ પ્રમાણે દાન કરવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે, એમાં સંશય નથી. ત્યાર પછી આવે છે 35મો અધ્યાય સુવર્ણધેનુ દાન વિધિ. સનતકુમાર બોલ્યા કે હવે હું તમારી સમક્ષ હેમધેનુના દાનનું વર્ણન કરીશ. આ બધા પાપોનો નાશ કરનારું, ગ્રહ તથા દુકાળ જેવા ઉત્પાતોનું શમન કરનારું અને સમસ્ત વ્યાધિઓને દૂર કરનારું છે. 1000 સોના મોહરોથી 1 ગાય બનાવવી જોઈએ અથવા તેનાથી અડધા અથવા તેના પણ અડધા અથવા 100 સોના મોહરોથી સર્વ લક્ષણો અને ગુણોથી સમન્વિત ધેનુનું નિર્માણ કરાવવું જોઈએ. આગળની કથા આવતીકાલે કરીશું.